મંદિરમાં નિયમિત પૂનમ ભરનારા ભક્તો માટે મોટા સમાચાર। હોળી પર્વ નિમિત્તે અંબાજી મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓને બે પૂનમનો લાભ મળશે। અંબાજી મંદિરમાં નિયમિત પૂનમ ભરનારા ભક્તો માટે મોટા સમાચાર। હોળી પર્વ નિમિત્તે અંબાજી મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓને બે પૂનમનો લાભ મળશે। અંબાજીમાં હોલિકા દહન આવતીકાલે ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાય। પૂનમના દિવસે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે। આ વર્ષે ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી દર્શને આવતા ભક્તોમાં ઘણી મૂંઝવણ છે। ફાગણ સુદ પૂનમ 14 માર્ચે હોવા છતાં અંબાજીમાં હોલિકા દહન 13 માર્ચે કરાશે। ફાગણ સુદ પૂનમ 13 તારીખે બપોરે શરૂ થાય છે અને 14 તારીખે બપોરે પૂર્ણ થશે। હોલિકા દહન સાંજે થતી હોવાથી 13 માર્ચે હોલિકા દહન અંબાજીમાં કરાશે। હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં પૂનમની સાંજની આરતી થશે। અંબાજીમાં નિયમિત પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ માટે સવારની આરતી 14 માર્ચની પૂનમ માન્ય રહેશે।